નમસ્કાર દોસ્તો સ્વાગત છે સરસ મજાના એક નવા જ વિડીયો સાથે। આજે આપણે આ વિડીયોમાં ખૂબ જ સરસ મજાની આપણે જીવન જરૂરી વાત કરીશું કે દોસ્તો આપણને જીવનની અંદર ઘણી વખત એવું ફીલ થતું હોય છે, ઘણી વખત એવું લાગતું હોય છે કે ભગવાને આપણા માટે અમુક નિર્ણયો ખોટા રચ્યા છે। ઘણીવાર આપણને એવું થાય કે કંઈક એવું ખોટું થઈ ગયું છે જેને કારણે આપણે જીવનની અંદર મજા નથી, કારણ કે આપણે જીવનની અંદર જે કંઈ ધારીએ છીએ, જે કંઈ આપણે વિચારીએ છીએ એવું જ્યારે નથી થતું ત્યારે આપણે કોઈને કોઈ પ્રકારે ભગવાનને, કુદરતને, ઈશ્વરને, અલ્લાહને કોઈને કોઈ પ્રકારે દોષ દઈએ છીએ કે મારું નસીબ ખરાબ છે અથવા તો મારા જીવનની અંદર કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવે છે। પરંતુ દોસ્તો એક વાત હંમેશા યાદ રાખજો કે જીવનની અંદર જ્યારે ઘણી વખત એવું બનતું હોય છે કે અણધાર્યું આપણને ન ગમતું થાય ને, એ પણ કુદરતનો એક સંકેત હોય છે, એ પણ ભગવાનનો, ઈશ્વરનો, અલ્લાહનો એક સંકેત હોય છે। બધું ધાર્યું થાય એવું જરૂરી નથી। આપણે જે વિચારીએ છીએ, આપણે જે ધારીએ છીએ એના કરતાં કુદરત આપણા માટે કંઈક બેટર વિચારે છે, કંઈક સારું વિચારે છે। માટે એવું જરૂરી નથી કે આપણે જે ધારીએ તે થાય, પણ આપણે એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે ભગવાન મારા માટે જે કંઈ કરશે, ઈશ્વર, કુદરત, અલ્લાહ મારા માટે જે કંઈ કરશે સૌથી બેસ્ટ હશે, સૌથી સારામાં સારું હશે। એની ઈચ્છા વિરુદ્ધ હું કોઈ પણ કામ નહીં કરું। જો આપણે આવી નીતિમત્તા રાખીશું તો જીવનની અંદર ખૂબ સફળ થઈશું, જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરીશું, જીવનમાં આપણે જે કંઈ ધાર્યું છે એ અચીવ કરીશું। દોષના ટોપલા કોઈ બીજાને માથે થોપવા કરતાં થોડાક આપણે ચેન્જ થઈ જઈએ, થોડોક નાનો એવો બદલાવ આપણે આપણા જીવનની અંદર જો લાવી દઈએ તો ચોક્કસથી કંઈક અલગ રીતે આપણે આપણું જીવન પાક્કું જીવીશું। દોસ્તો આજથી જ આપણે બધા સાથે મળીને એક વસ્તુ નક્કી કરીએ, એક વાત નક્કી કરીએ, એક દૃઢ સંકલ્પ કરીએ કે મારા જીવનની અંદર મારા ધાર્યું થાય તો ઠીક છે, અધરવાઇઝ ભગવાન જે ધારે છે દરેક વ્યક્તિઓ માટે સૌથી બેસ્ટ હોય છે। એનો નિર્ણય સર્વોપરી હોય છે। એના નિર્ણય વિરુદ્ધ ક્યારેય કોઈ ફરિયાદ, ક્યારેય કોઈ અપીલ ન હોવી જોઈએ, કારણ કે એ હંમેશા સમદ્રષ્ટિથી બધા જ લોકોને સાચવે છે। અને આમે એના માટે બધા લોકો, કુદરત માટે બધા વ્યક્તિઓ સરખા હોય છે। એને કોઈ વાલું, કોઈ મનગમતું, કોઈ અણગમતું એવું ક્યારેય નથી હોતું। માટે કુદરતના નિયમને હંમેશા સર્વોપરી રાખી એને જે નક્કી કર્યું છે, એને આપણા માટે જે કર્યું છે, એને આપણા માટે જે ધાર્યું છે એના નિયમોને આધીન રહી અને એનો નિર્ણય સર્વોપરી રાખીએ। માટે એની સામે કોઈ દિવસ કોઈ ફરિયાદ ન કરીએ। હા, આપણને નથી ગમતું, આપણને અણગમતું છે તો ઠીક છે, અણગમતું તો અણગમતું, પરંતુ એ જે કરે એ બેસ્ટ। હવે વિશ્વાસ રાખીએ, સાથે સાથે આપણું સારું એવું જીવન જીવવા માટે સરસ મજાની મહેનત કરીએ। મહેનત કરવાથી જ નસીબ બંધાશે, અધરવાઇઝ આપણે ખાલી ને ખાલી નસીબના ભરોસે બેસી રહીશું અથવા તો આપણે લકના ભરોસે, કુદરતના ભરોસે બેસી રહીશું તો જીવનની અંદર કોઈ દિવસ ક્યારેય કોઈ સફળતા નહીં મળે। સફળતા મેળવવા માટે કર્તવ્ય કરવું પડશે, હંમેશા મહેનત કરવી પડશે। મહેનત કરીશું તો જ આપણું નસીબ એ છે ચોક્કસ બંધાશે। માટે આજથી મહેનત કરીએ, કુદરત પર પૂરેપૂરો ભરોસો રાખીએ। એ જે કરે એ સૌથી સારું છે, એના નિયમને બનીને એનો નિયમ જીવનમાં ઉતારી અને ચોક્કસથી ચાલીએ તો જીવનની અંદર ખૂબ સરસ મજાની, ખૂબ સારી એવી સફળતા મળશે। દોસ્તો આ વિડીયોનો સંદેશ તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો। આવા જ બીજા અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। દોસ્તો ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે। ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને મારા જય સીતારામ।